બિઝનેસ માર્કેટિંગ. માર્કેટિંગનો અર્થ ગ્રાહકોને કોઈ પણ ઉત્પાદન અથવા સેવાની જાણકારી આપીને તેઓને તે ખરીદવા માટે પ્રેરિત કરવાનો થાય છે. કોન્ટ્રાક્ટરને પણ નવા ક્લાયન્ટ, નવું કામ શોધવા માટે માર્કેટિંગ કરવું પડે છે. માર્કેટિંગના બે પ્રકાર છે: ઓફલાઈન માર્કેટિંગ અને ઓનલાઈન માર્કેટિંગ. ઓફલાઈન માર્કેટિંગ. ઓફલાઈન માર્કેટિંગની શરૂઆત લોકોને ઉત્પાદન સેવા વિશે મૌખિક રીતે જણાવવા થઈ. આજકાલ વર્તમાનપત્ર, રેડિયો અથવા ટેલિવિઝનના માધ્યમ દ્વારા પોતાની સેવા અથવા ઉત્પાદન વિશે લોકોને જણાવવામાં આવે છે. લોકોને આકર્ષવા માટે તમારા ઉત્પાદન અથવા સેવાના ફાયદા અને વ્યાજબી દરો, આ બાબતે પત્રિકાઓ બનાવીને લોકો, ખાસ કરીને બિલ્ડર્સ અને એન્જિનિયરોમાં વિતરિત કરી શકો છો. આ માહિતી પોસ્ટરો ઉપર છપાવીને વધુ લોકો સુધી પહોંચી શકાય છે. ક્લાયન્ટ ભલે નવા હોય કે જૂના, તેઓને મળીને તમારા વ્યવસાય વિશે માહિતી આપી શકો છો. આને ક્લાયન્ટ મીટિંગ કહે છે. તમારી સાથે તમારું વિઝિટિંગ કાર્ડ હંમેશા રાખો અને તક મળે ત્યારે લોકોને આપો. જાહેર ખબર માટે છાપવામાં આવેલ બધા માધ્યમો ઉપર તમારી પેઢીનું ઉત્તમ કાર્ય, તમારું નામ, સરનામું અને સંપર્ક લખવાનું ભૂલશો નહીં. ઓનલાઈન માર્કેટિંગ. છેલ્લા કેટલાક વર્ષોથી માર્કેટિંગની સિસ્ટમ બદલાઈ ગઈ છે. તમારો વ્યવસાય લોકો સુધી પહોંચાડવા માટે વેબસાઇટ, સોશિયલ મીડિયા, ઈમેલનો ઉપયોગ ઘણો થઈ રહ્યો છે. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા થતા માર્કેટિંગને ઓનલાઈન માર્કેટિંગ કહે છે. એક સાથે વધુ લોકો સુધી પહોંચવા માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બિઝનેસ જેવા સોશિયલ મીડિયા એપ સારા માધ્યમ સાબિત થઈ રહ્યા છે. તમારી કંપની અથવા બિઝનેસને ગૂગલ ઉપર લિસ્ટ કરીને ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ બનાવીને પણ તમે વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકો છો. બાંધકામ ક્ષેત્રમાં કરેલા સારા કામોને લોકો સુધી પહોંચાડવા અને વ્યવસાયને વધારવા માટે માર્કેટિંગ જરૂરી છે. તેના માટે તમે ઓફલાઈન અને ઓનલાઈન માર્કેટિંગ માધ્યમોનો ઉપયોગ કરી શકો છો.